રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સુરત જિલ્લાના માંડવી ખાતે ઉપસ્થિત રહી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દક્ષિણ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનો અને વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી હતી। આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ ખાતે 447.10 લાખના ખર્ચે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ અને સાથે વ્યારા ખાતે નવી પોલીસ લાઇનના બાંધકામ માટે ₹29.90 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। સોનગઢ ખાતે આયોજિત કાર્યક્રમમાં રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત દ્વારા તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ તકે રાજ્યમંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે સોનગઢનું આ નવનિર્મિત પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। 24 કલાક ફરજ બજાવતા પોલીસ જવાનો માટે વ્યારામાં તૈયાર થનારા આવાસો પણ આશીર્વાદરૂપ બનશે। રાજ્ય સરકાર પોલીસ તંત્રને વધુ આધુનિક અને સશક્ત બનાવવા પ્રતિબદ્ધ છે। નોંધનીય છે કે સોનગઢ ખાતે નવનિર્માણ પામેલ પોલીસ સ્ટેશન મકાન કુલ આશરે 1480 ચોરસ મીટર બિલ્ડઅપ એરિયામાં તૈયાર કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી।